તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં 33 લોકોના મોત બાદ સરકાર સફાળી જાગી હતી અને રાજકોટ સહિત આખા ગુજરાતમાં ચાલતા ગેરકાયદેસર ગેમ ઝોન ઉપર તવાઈ તેમજ ઘટનામાં જવાબદારો સામે દરોડા સહિતની તાજવીજ હાથ ધરી હતી। સાથે જ એસીબીના રાજકોટમાં ધામના સમાચાર મીડિયામાં વહેતા થતા ઘટનામાં જવાબદાર અધિકારીઓને પગપેટમાં ચાલ્યા ગયા હતા અને ત્યારે આજ રોજ એસીબી દ્વારા રાજકોટમાં મનપાના ટાઉન પ્લાનિંગ ઓફિસર એટલે કે ટીપીઓ એમડી સાગઠિયા અને ફાયર વિભાગના બીજે ઠેગા સાહેબ 5 જગ્યાએ એસીબીએ દરોડા પાડ્યા હતા। સાથે જ એક દિન સુધીમાં અનેક જગ્યાએ એસીબી દરોડા પાડી શકે છે તેવું સૂત્રો દ્વારા જણાવવા મળ્યું હતું।